ભાવનગર જિલ્લાની સૌથી મોટી આ છે કામધેનુ ગૌશાળા। આ ગૌશાળામાં બીમાર પશુઓની કરવામાં આવે છે સારવાર। મારું નામ કલ્પેશ પટેલ છે। અમારી સંસ્થાનું નામ કામધેનુ ગૌશાળા ભાવનગર છે અને ગીર ગાયોનું સંવર્ધનનું કામ અહીંયા થાય છે અને બીમાર ગાયોની સેવા પણ આ ગૌશાળામાં થાય છે। ગુજરાતની ઘણી ગૌશાળાઓ એવી ઓછી છે કે જેમાં બંને કામ એક સાથે થતા હોય। સંવર્ધનથી જ ગાય બચશે અને અમારી પાસે ભાવનગર નસલની ભાવનગર બ્લડ લાઇનની ઉત્તમ નસલની ગીર ગાયો છે જે એક ટાઈમનું 8 થી 10 લીટર દૂધ આપે છે અને એ રૂપમાં ગુણમાં અને ઉત્તમમાં ઉત્તમ નસલની ગાયો છે। કેવા કિંમતો કેટલી હશે એની અંદાજિત કિંમત તમે અત્યારે ગીર ગાયની કોઈ કિંમત કહી ન શકાય। કોઈ 50,000 થી લઈને 5 લાખ સુધીની ગાયો હોય છે। તમારી ગૌશાળામાં અંદાજિત કેટલા રકમની ગાયો હશે એમ અંદાજિત? કિંમત તો આપણે ન કરી શકીએ કારણ કે આપણે વેચતા જ નથી એટલે કિંમત ન કરી શકીએ, પણ ગૌધન બહુ સારું છે। ગાયોને અત્યારે ટોટલ કેટલી ગાયો તમારી ગૌશાળામાં ગાય છે અને કેટલું દૂધ થાય છે? અમારી ગૌશાળામાં કુલ બધી બીમાર અને સારી ગાય થઈને 300 ગાય છે અને દૂધ આપણે મા વગરના બચ્ચાને પાઈએ છીએ, વેચતા નથી। કેટલા લીટર દૂધ તૈયાર થતું છે અંદાજિત? 100 લીટર આજુબાજુ થઈ જાય। સાથે અહીંયા બીમાર પશુઓની સેવા કરવામાં આવે છે, શું કહેશો? કઈ રીતની સેવા કરવામાં આવે છે, કઈ રીતનું આખું કાર્ય હોય છે? રોડ ઉપર રખડતી બીમાર ગાયો અહીંયા લાવવામાં આવે છે સેવકો દ્વારા અને એની સેવા કરવામાં આવે છે। કોઈ માલિક હોય અને કોઈને ઓપરેશનની કોઈ જરૂર હોય તો એ પણ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે। ગૌશાળામાં જગ્યા હોય એ મુજબ ગાયો લઈએ છીએ, નજીકના ગામડામાંથી પણ ગાયો આવે છે। ગૌશાળાને ચલાવવા માટે ડોનર કઈ રીતના હોય છે? ડોનરમાં ગૌશાળા કોઈ પાસે ફંડ લેવા જતી નથી, કોઈને ઈચ્છા થાય તો અહીંયા આવીને આપી જાય, એ રીતે ગૌશાળા ચાલે છે। ગૌશાળાની અંદર કામ કરવા માટે કેટલા વ્યક્તિઓને રોજગારી અહીંથી પૂરી પાડવામાં આવે? ગૌશાળામાં અત્યારે 15 માણસોનો લેબર સ્ટાફ છે અહીંયા અને સોળવદર એમ ભાવનગરમાં 2 જગ્યાએ કામધેનુ ગૌશાળાની બ્રાન્ચ છે। એ સિવાય શું ગૌશાળા કાર્ય કરે છે? ગૌશાળા એ સિવાય દિવાળીમાં ફટાકડા વિતરણનું કામ કરે છે, એનો પ્રોફિટ પણ ગૌશાળામાં વપરાય છે। આ વર્ષથી ચોપડા વિતરણનું કામ શરૂ કર્યું છે, વિદ્યાર્થીઓને રાહત ભાવે ચોપડા પણ આપે છે। ગૌશાળામાં અગરબત્તી પણ વેચાય છે અને સારી નસલના સાંડના સિમેન્ટ પણ ગૌશાળામાંથી અવેલેબલ થાય છે। આ કામધેનુ ગૌશાળામાં પશુઓની સેવા કરવામાં આવે છે। ભાવનગર શહેરમાં આ સૌથી મોટી કામધેનુ ગૌશાળા છે અને આ કામધેનુ ગૌશાળામાં બીમાર ઇજાગ્રસ્ત રોડ ઉપર રઝળતા અને બીમાર હાલતમાં થયેલા પશુઓને આ ગૌશાળામાં લાવવામાં આવે છે। ગૌશાળામાં એક ઓપરેશન થિયેટર પણ છે અને ઓપરેશન થિયેટરમાં ગાયોની સારવાર કરી અને પુનઃ પાછી આ ગૌશાળાની અંદર સારજી કરવામાં આવે છે।